અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજકોટના જંગલેશ્વરનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે। તેને લઈને એ દબાણ હટાવવા માટે મનપાની હવે કાનૂની લડાઈ જોવા મળશે। જંગલેશ્વરના 1500થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરવા માટેની જે કામગીરી અને સતત તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સામાન્ય જનતા તેને લઈને વિરોધ કરી રહી છે। દબાણકર્તાના એકતરફી સ્ટે મેળવવા માટે પ્રયાસ અટકાવવાનું આ પગલું પણ જોવા મળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાયા છે। રવિ, આ જે વિસ્તાર છે આખો તેની આપણે વાત કરીએ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, તેમાં હવે શું કાનૂની લડાઈ આવનારા સમયમાં જોવા મળશે? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે નદીના પટ નજીક આવેલો વિસ્તાર છે। લગભગ છેલ્લા 5 થી 7 દાયકા દરમિયાન ત્યાં મોટા પ્રમાણમાં દબાણ થયું છે। અત્યારે 1500 જેટલું જે દબાણ છે તેના માટે દૂર કરવાની જે કામગીરી છે તે કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે જે રહેવાસીઓ છે તે હાઈકોર્ટના દ્વારે ગયા હતા। ત્યાં તેમને આ જે રેવન્યુમાં જવાની જે સૂચના આપવામાં આવી છે, 3 મહિના માટે જે સ્ટે આપવામાં આવ્યો છે, હવે કોર્પોરેશન પણ આ બાબતમાં હવે સામે આવી છે। તે પણ હવે કેવીએ તેમણે દાખલ કરી છે અને જે વાત છે કે હવે જે દબાણ જે દૂર કરવા માટે જે એક તરફથી નિર્ણય હાલ લેવામાં આવ્યો છે તેમાં કંઈક સુધારો કરવામાં આવે અને જે દબાણને લીધે કેટલીક મુશ્કેલીઓ થતી હોય છે તેને લઈને પણ હવે કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર સાથે મળી અને આ દબાણ દૂર થાય તેના માટેના સતત પ્રયાસો કરી રહ્યું છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે હવે આવનારા સમયમાં આગળની કાર્યવાહી જોવા મળશે। 3 મહિનાનો સ્ટે આપવા અટકી હતી આ કામગીરી।